Good morning, dear friends, and welcome back studying in unit number 8 D and F block elements. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ ચાલુ કર્યા પછી આજના બીજા લેક્ચરમાં પાઠ્યપુસ્તકના મુદ્દા નંબર 8.1 જેનું નામ છે આવર્ત કોષ્ટકમાં સ્થાન. તમને થશે કે સાહેબ આવર્ત કોષ્ટકમાં સ્થાન, પણ શેનું સ્થાન? તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વોનું સ્થાન. આ ડી અને એફ છે, આપણે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ ડી વિભાગના. તો 8મા નંબરના ચેપ્ટરમાં 8.1 આવર્ત કોષ્ટકમાં સ્થાન એ ડી વિભાગના તત્વોનું સ્થાન. ઉપરાંત 8.2 તેમની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ. સંક્રાંતિ તત્વોના એટલે કે ડી વિભાગના તત્વોના ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ. તો આ બંને મુદ્દાઓ જે છે મિત્રો, ખાસ કરીને 8.2 આવર્ત કોષ્ટકમાં સ્થાન અને 8.1 આવર્ત કોષ્ટકમાં સ્થાન અને 8.2 એ ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ. સો ડિયર ફ્રેન્ડ્સ, હવે જ્યારે આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ તો આવર્ત કોષ્ટકની વાત આપણે ગત લેક્ચર 1 નંબરના લેક્ચરમાં કરી ગયા, અને એ ઉપરાંત આપ ધોરણ 11 થી આવર્ત કોષ્ટકની જે સઘળી માહિતી છે તમે જાણતા આવેલા છો. અને એ આવર્ત કોષ્ટકમાં એસ વિભાગ અને પી વિભાગ તમારી સામે જે મેં અત્યારે બોડી લેંગ્વેજ બતાવ્યું, તો સ્વાભાવિક છે કે ડાબી બાજુ પહેલા બે થાંભલા એસ વિભાગના છે અને જમણી બાજુ જે 6 થાંભલા કહેતા સ્તંભ કહેતા તેના સમૂહ એ પી વિભાગના છે. તો એસ વિભાગ અને પી વિભાગના સમૂહોની વચ્ચે મધ્યમાં આ ડી વિભાગના તત્વો આવેલા છે. એટલે કે ડી વિભાગનું સ્થાન આવર્ત કોષ્ટકમાં મધ્યમાં છે. તો સૌથી પહેલા કે અમને સંક્રાંતિ કેમ કહેવામાં આવ્યા છે, તો એનો મુદ્દો આપણે લખવો હોય તો આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે તેમનો સમાવેશ છે. તત્વોની વચ્ચે આવા ડી વિભાગના તત્વોનો સમાવેશ છે. અને એટલે જ જુઓ મિત્રો, આ સમાવેશ છે ને આવર્ત કોષ્ટકમાં એસ અને પી ની વચ્ચેનો જે ડી વિભાગમાં, એટલે એસ અને પી ના કારણે તેને ઉપાંતિમ એવો શબ્દ આપવામાં આવ્યો છે. એનો જ એક શબ્દ જે થાય છે ડી વિભાગના તત્વોનો સમાવેશ એસ અને પી ના વચ્ચેનો, સંક્રાંતિ શબ્દ આપણે વાપરીએ છીએ. તે સંક્રાંતિ પામે છે એટલે તેમને સંક્રાંતિ તત્વો કહી શકાય. તત્વોનો સમાવેશ સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીશું થાય છે. હવે આવા જે છે ઉપાંતિમ કેમ કીધા? તો ઉપાંતિમ એક શબ્દ છે, જુઓ મિત્રો, ઉપાંતિમ ઉર્જા સ્તર. ઉપાંતિમ ઉર્જા સ્તરમાં અથવા તો ઉર્જા સ્તરોની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. હવે ડી કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય તો ધોરણ 11 થી અભ્યાસ કરતા આયા કે એસ માં 2 ઇલેક્ટ્રોન, પી માં 6 ઇલેક્ટ્રોન સુધી, ડી માં 10 ઇલેક્ટ્રોન સુધી, એફ માં 14 ઇલેક્ટ્રોન સુધી. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર 8.1 અને 8.2 મુદ્દાનો અભ્યાસ કરીએ છીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ સ્ટડીંગ ઇન ધ ડી બ્લોક એલિમેન્ટ્સ. અને એ ડી બ્લોક એલિમેન્ટ્સ નું જો હવે ફ્લો ચાર્ટ થી વાત કરીએ તો આપણે આવર્ત કોષ્ટકમાં આવા સંક્રાંતિ તત્વો કે જે ડી વિભાગના તત્વો છે એ કયા હોઈ શકે, તો આપણે જરા ફ્લો ચાર્ટ થી એને સમજી લઈએ અને પછી દરેક શ્રેણી જે અહીંયા અત્યારે 4 ટાઇપ્સ પાડું છું આવર્ત કોષ્ટકમાં, એ દરેક શ્રેણીના તત્વોની આપણે થોડી ગહન ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલી છે 3D. હવે તમને એમ થશે કે સાહેબ 3D કેમ? તો આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગની વચ્ચે ડી વિભાગ, એટલે ડી તો આવી ગયો. હવે આવર્ત કોષ્ટકમાં ચોથા આવર્તથી શરૂ કરીએ તો ચોથા આવર્તમાંનું પહેલું તત્વ 4s1 ઇલેક્ટ્રોન રચના ધરાવશે. બીજું તત્વ જે છે કેલ્શિયમ એ અને 4s2 ઇલેક્ટ્રોન રચના ધરાવશે. અને જ્યારે 21 નંબર એટલે કે 19 અને 20 નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચના 4s1 4s2 થઈ અને પછી જ્યારે 21 નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના લખવી હશે
તો ઉર્જા સ્તર, જે ઉર્જા ક્રમ ધોરણ 11 પરમાણ્વીય બંધારણના પુરાવાઓમાં આપણે ભણી ગયા કે જે પણ કક્ષકો છે તેનો ઉર્જા ક્રમ આપણે ભણી ગયા હતા અફબાઉથી માંડી અને પાઉલિંગ અને હુનના સિદ્ધાંત પછી. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 આ જે ઉર્જા ક્રમ છે 4s પછી 3d ભરાય છે, એટલે કે 4s અને 3d ની શક્તિનો ક્રમ અહીંયા કંઈક આવશે જે આપણે આપણા પ્રકરણના મધ્ય ભાગમાં ભણવાનો છે, ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસ બાદ ભણવાનો છે. એટલે એની પહેલી શ્રેણી જે છે ચોથા આવર્તથી શરૂ થશે. એ ચોથા આવર્તથી શરૂ થતી શ્રેણી જે છે 3d છે. ત્યારબાદ અભ્યાસ આવશે આપણે એ જ રીતે 4d, ત્યારબાદ એવી જ રીતે 5d અને છેલ્લી 6d. હવે દરેકે દરેક શ્રેણી ખરી, પણ એમાં કયા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો ડી વિભાગમાં આવે છે, પછી એને સંક્રાંતિ કહેવા કે ન કહેવા એ આપણે પછીનો અભ્યાસ કરીશું, તેની પર આધારિત છે. સૌથી પહેલા તો જો પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આ શ્રેણીમાં સમાવેશ છે, જે સ્કેન્ડિયમ થી માંડી અને ઝિંક સુધીના છે. ત્યારબાદ પછી આ બધી શ્રેણીનો આપણે ગહન અભ્યાસ કરીએ છીએ. 4d ની વાત કરીએ તો તેમનો z, હવે દરેક વખતે આપણે z નથી લખતા મિત્રો, કારણ કે અહીંયા આપણે કોમનમાં z બતાવી દીધો છે, બરાબર. તો 4d ની જે દ્વિતીય શ્રેણી છે, આ પ્રથમ શ્રેણીને આપણે લખીશું. સંક્રાંતિની પ્રથમ શ્રેણી છે, આ સંક્રાંતિની દ્વિતીય શ્રેણી છે. મિત્રો આ દ્વિતીય શ્રેણીનો જે પરમાણુ ક્રમાંક છે એ 39 નંબરથી સ્ટાર્ટ થશે. તો 39 થી 10 ગણી નાખો તો છેલ્લો 48 આવશે. અને તેમના તત્વોની શરૂઆત છે એ યુટરબિયમ થી લઈ અને સીડી, છેલ્લામાં છેલ્લું તત્વ છે તેનું સીડી એટલે કે કેડમિયમ, એ કેડમિયમ સુધીનું સ્ટાર્ટ થશે. યુટરબિયમનો Y અને કેડમિયમનો સીડી. 5d ની વાત કરીશું તે તૃતીય શ્રેણી છે. તૃતીય શ્રેણીની વાત કરીએ તો તેનો Z જે છે એ Z 57 નંબરનું તત્વ જેને આપણે લેન્થેનમ કહીશું. અને એ ઉપરાંત કયા તો તૃતીય શ્રેણીમાં 57 ઉપરાંત 72 નંબરથી શરૂ કરી અને 80 નંબરના તત્વોનો સમાવેશ થાય છે મિત્રો. આમાં કઈ કઈ સંજ્ઞાઓ, આજે અહીંયા સ્કેન્ડિયમ થી ઝિંક છે, યુટરબિયમ થી કેડમિયમ છે, એ પ્રમાણે અહીંયા 72 નંબરનું હફનિયમ થી લઈ અને Hg સુધીના તત્વોનો સમાવેશ છે, હાઇડ્રોજન. એટલે સ્વાભાવિક છે કે 5d માં જે લેન્થેનમ આવે છે અને લેન્થેનોઇડ શ્રેણીનો અભ્યાસ F વિભાગના તત્વોમાં મિત્રો થશે. જ્યારે 6d ની વાત કરીશું એ ચતુર્થ શ્રેણી છે, સંક્રાંતિની આખી ચોથી શ્રેણી છે. અને એમાં પણ આ જેમ 57 નંબરનું લેન્થેનમ છે એમ અહીંયા 89 નંબરનું એક્ટિનિયમ તત્વ અને 104 નંબરથી શરૂ કરી 104 થી લઈ અને 112 નંબરનું તત્વ, આ 112 નંબરનું તત્વ, 104 નંબરનું તત્વ આપણને ખબર છે કે રુથરફોર્ડિયમ છે, ત્યાંથી લઈ અને કોપરનિશિયમ સુધી Cn છે મિત્રો, આ Cn. તો આટલા તત્વોનો સમાવેશ થાય છે. સો ડિયર ફ્રેન્ડ્સ, this is the 5d, that means કે F ના તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો શરૂઆત થઈ જાય છે. એટલે આ બંને F વિભાગના તત્વોમાં પણ અભ્યાસ થશે. પરંતુ એ પહેલા જ્યારે D વિભાગના તત્વોમાં એનો સમાવેશ થાય છે તો આપણે હવે આ તમામ સંક્રાંતિના શ્રેણીની અંદર આવતા તત્વોના સ્થાન અને તેમની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવો પડશે. તો સૌ પહેલા તો એને સંક્રાંતિ કેમ કીધા, સંક્રાંતિ શું છે એનો ગત લેક્ચરમાં એટલે કે આ પ્રકરણના અભ્યાસના પ્રથમ લેક્ચરમાં સંક્રાંતિ શબ્દનો અર્થ તમને સમજાવવામાં આવ્યો છે. અને એ ઉપરાંત આજના લેક્ચરથી આપણે S અને P વિભાગના તત્વોની વચ્ચેના D વિભાગ અને તમામ તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ. પણ તમામ શ્રેણીના તમામ તત્વો માટે એક સામાન્ય જનરલ બધાને લાગુ પડતી હોય, બધી જ શ્રેણીના બધા તત્વોને લાગુ પડતી હોય તેવી જો આપણે વાત કરીએ તો એ છે D વિભાગના તત્વો બધા ખરા. ઓકે, પરંતુ સંક્રાંતિ કયા? તો મિત્રો સંક્રાંતિ એને જ કહેવાશે કે જ્યાં n-1 D 1 to 9 સમજાય છે મિત્રો? આ n-1 D 1 to 9
અને NH2 જ્યાં n બરાબર તેમનો ઉર્જા ક્રમ છે. જસ્ટ એક્ઝામ્પલ, જો આ એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. કોના માટેની છે? તો આ છે સંક્રાંતિની છે. સંક્રાંતિ કોને કહેવાય? તો ત્યાં અર્ધપૂર્ણ એમની કક્ષકો. કઈ કક્ષકો? તો ડી કક્ષકો. જ્યારે પણ ડી કક્ષક અર્ધપૂર્ણ હોય, આપણે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણીએ છીએ, તો ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા તે કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે જેમની ઇલેક્ટ્રોન રચના 1 to 9 હોય, 0 પણ નહીં અને 10 એ 10 પણ નહીં, પૂર્ણ ભરાયેલી નહીં અને પૂર્ણ ખાલી નહીં, પરંતુ અર્ધપૂર્ણ, ત્યારે તેમને સંક્રાંતિ કહેવામાં આવે છે. કેમ? તો જ તે લોકો ક્યાંક ગુમાવી શકશે અને કંઈક મેળવી શકશે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે સંક્રાંતિ તત્વ તરીકે ગણાય છે. અને એટલા માટે જો મિત્રો સંક્રાંતિ ગણાતા હોય તો દરેકની અંદર તમે જુઓ, હું તમને અત્યારે લાલ કલરથી જે રાઉન્ડ બતાવું છું, આ ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરીશું. આની ઇલેક્ટ્રોન રચનાનો પણ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ અહીંયા Hg નો અભ્યાસ કરીશું. એ જ રીતે અહીંયા કોપરનિશિયમનો અભ્યાસ કરીશું. તો આ જેટલા રાઉન્ડ કર્યા છે મિત્રો, એ તમામે તમામ તત્વોની અંત્ય કક્ષકો જોઈએ ડી કક્ષકની, તો તેમાં 10 થઈ જશે. D10. એટલે ડી વિભાગના તત્વો ખરા, પરંતુ સંક્રાંતિ તત્વો નથી. કેમ? તો સંક્રાંતિની વ્યાખ્યા મુજબ n-1 d 1 to 9, આ n-1 એ તો તેનો ઉર્જાક્રમ છે. જસ્ટ એક્ઝામ્પલ, ચલો આપણે પ્રથમ શ્રેણી માટેનો અભ્યાસ કરીએ. વાદળી કલરની પેનથી બતાવું કે ચલો 3D આપણે લેવી છે, તો સૌથી પહેલો એનો સામાન્યમાં સામાન્ય ઉર્જાક્રમ કયો? તો અહીં n બરાબર 4 લેતા 4s થશે મિત્રો. હવે આ 4 લીધો છે, 4 માંથી એક બાદ કરી નાખો તો અહીં શું થશે? 4 - 1 d 1 to 9. જુઓ, તો આનો મતલબ એ થયો 3D અને 4s. એટલે આ ઇલેક્ટ્રોન રચના અહીંયા લાગુ પડશે. બરાબર છે? હવે જો આમના માટે લાગુ પાડવી હોય તો અહીંયા શું આવશે? 5s આવશે. આમના માટે 5s આવશે તો જુઓ 4d આવી જશે. અહીંયા 6s આવશે તો 5d આવશે. અહીંયા 7s આવશે તો સ્વાભાવિક અહીંયા 6d આવશે. પરંતુ તેની ઇલેક્ટ્રોન રચના જે છે, હું કાળા કલરની પેનથી જે બોક્સ બનાવું છું મિત્રો, એને ખાસ ધ્યાન રાખજો. એટલે તમને યાદ રહેશે કે હા નાયક સાહેબે આ વાત કરી હતી કે સંક્રાંતિ તત્વો કોને કહેવાય? તો માત્ર તેમની ઇલેક્ટ્રોન રચના જોતા તેમાં અર્ધપૂર્ણ ભરાયેલી હોય, ત્યારે તેવા ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. આ તો મિત્રો આપણે હજુ સંક્રાંતિ તત્વોની વાત કરીએ છીએ, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બન્યા હોય તો એવા કેટલાક સંક્રાંતિ આયનો પણ છે, જે સંક્રાંતિ ધાતુ આયન કહેવાશે. આ તમામે તમામ તત્વો છે મિત્રો ધાતુ તત્વ છે. એટલે સંક્રાંતિના ધાતુ આયનો શબ્દ પણ બોલી શકાય. એને ઇંગ્લિશમાં બોલવું હશે તો ટ્રાન્ઝિસ્ટન મેટલ યા ટ્રાન્ઝિસ્ટન મેટલ આયન પણ બોલી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં તમને આ મુદ્દા નંબર 8.1 આવર્ત કોષ્ટકમાં સ્થાનની જે વાત કરી એ જનરલ વાત કરી દીધી છે. આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો. અને ત્યારબાદ હવે આપણે માત્ર 3D ની, પછી 4D ની, પછી 5D ની વાત ચાલુ કરીશું. ઓકે? ચાલો મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, હું તમારી વચ્ચેથી ખસી ગયો તો હવે આપણે જેટલું જરૂરી છે એટલું રાખીશું અને બાકીનું પછી અભ્યાસ કરીશું. ચાલો મિત્રો, હવે આપણે આ તમામે તમામ જે તત્વો છે તેમનો થોડો અભ્યાસ કરી લઈશું. આપણી પાસે જે પણ મેં જગ્યા રાખી છે અત્યારે બોર્ડમાં, એ પ્રમાણે અહીંયા આટલામાં આ જગ્યામાં આપણે તેમની કોમન કેટલીક બાબતે વાત કરવી છે અને અભ્યાસ કરવો છે. ચાલો એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો અહીંયા તત્વો જે 21 થી 30 ના છે, તો Z બરાબર અને અહીંયા એમની સંજ્ઞા લખીશું આપણે. બરાબર? અને ત્યારબાદ ત્યાં નીચે ઇલેક્ટ્રોન રચના લખતા જઈશું. ચાલો, સૌથી પહેલું તો Z બરાબર 21 તો કે Zn, 22 સ્વાભાવિક, માફ કરશો મિત્રો, 21 તો કે સ્કેન્ડિયમ, 22 તો કે ટિટેનિયમ, 23 24 25 26 27 28 29 અને 30.
આપણે એના પરમાણુ ક્રમાંક લખી દીધા, બરાબર મિત્રો. ચલો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. મિત્રો આટલા તત્વો એ આપણી 3D માં છે. અત્યારે આપણે આ 3D નો અભ્યાસ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અત્યારે જે પણ અભ્યાસ કરીએ છીએ એ અત્યારે 3D શ્રેણીના તત્વોનો અભ્યાસ કરીએ છીએ. મહદ અંશે ધોરણ 12 ના અભ્યાસ પૂર્ણ થતાની સાથે ઉપરાંત સંક્રાંતિની પ્રથમ શ્રેણીના તત્વોનો મહદ અંશે ઉપયોગ થાય છે. એ ચાહે મિશ્ર ધાતુ બનાવવાની હોય, ચાહે ઉદ્દીપકો તરીકે અધિશોષણની સપાટી પૂરી પાડવી હોય, ચાહે કાર્બનિક પ્રક્રિયાઓમાં હોય કે કોઈ પણ પ્રકારે હોય, પરંતુ સંક્રાંતિની આ પ્રથમ શ્રેણી છે કારણ કે આવર્ત કોષ્ટકમાંનો પ્રથમ ગુરુ વિભાગ જે છે એ આ ફોરેસ આવર્ત છે, 4 નંબરનો આવર્ત જેમાં 3D છે. અને આ તમામે તમામ તત્વો જે છે એ તત્વો સંક્રાંતિના ધાતુ અને તેમાંથી બનતા સંક્રાંતિના ધાતુ આયનો છે. એનો મહદ અંશે અભ્યાસ થશે, ઉપયોગ થશે. અને વિદ્યાર્થી મિત્રો, હું આનો પુરાવો પણ આપું કે એટલા જ માટે આવા સંક્રાંતિના તત્વોની અને એમાં ખાસ કરીને 21 થી 30 નંબરના તત્વોનો બહોળો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલો છે. તો ડી વિભાગના આ તત્વોનો તમામનો અભ્યાસ 8.3 નંબરનો મુદ્દો સ્ટાર્ટ થશે મિત્રો, કે જેમાં ભૌતિક ગુણધર્મો, પછી 8.4, 8.5, 8.6 એ બધા જે 8.7 સુધીના તમામે તમામ જે જુદા જુદા મુદ્દાઓ છે એમાં F વિભાગ સુધી આપણે જઈશું. પણ 8.3 નંબરનો મુદ્દો જે ગુણધર્મોની વાત છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીં 8.2 ઇલેક્ટ્રોન રચના છે જે કોમન તમામ ડી વિભાગના તત્વો માટેનું છે. એવી જ રીતે ડી વિભાગના તમામ તત્વો માટે, ચાહે 3D હોય, 4D હોય, 5D હોય કે 6D હોય, પરંતુ તમામ તત્વો માટે 8.3 થી શરૂ કરી જે એના ગુણધર્મોનો અભ્યાસ છે, વલણનો અભ્યાસ છે, એમાં 8.3.1, 8.3.2 એમ કરતા કરતા 8.3.14 એટલે કે 8.3 નંબરના મુદ્દામાં પાઠ્યપુસ્તકમાં ટોટલ 14 આપણે એના ટોપિક્સ ભણવાના છે, જેમાં એમની ઓક્સિડેશન અવસ્થા હશે, તેમના લાક્ષણિક ગુણધર્મો હશે, તેમના વલણો હશે, તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હશે, તેમના ભૌતિક ગુણધર્મો હશે, તેમના રંગ વિશેની માહિતી હશે, તેમના ચુંબકીય ગુણધર્મોની માહિતી હશે, તેમની ઓક્સિડેશન અવસ્થાઓ હશે, તેમની સંયોજકતાઓ વિશેનો અભ્યાસ હશે. એ ઉપરાંત તેમના ચુંબકીય ગુણધર્મોની જે મેં વાત કરી, અને છેલ્લે છે તેમના સંકીર્ણ સંયોજનોની બનાવટ. તમને થશે સાહેબ આટલા બધા ગુણધર્મો તમે જાતે બોલો. મિત્રો, આપ પણ સતત ને સતત જેના સાનિધ્યમાં રહો તો આપના પણ માનસ પટ ઉપર આ વલણ આવી જાય. બસ એવી જ રીતનું વલણ આ સંક્રાંતિ ધાતુ તત્વોનું ઇલેક્ટ્રોન મેળવવાનું કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે. ક્યાં? તો કે ડી વિભાગની જે ડી કક્ષકોમાં. એટલે આપણે ખૂબ સઘન તૈયારી રાખવી પડશે. અને એમાં ખાસ કરીને ફરીથી કહું છું કે 3D ના આ તમામ તત્વોની આપણે આ જે હરોળ છે એને યાદ પણ રાખવી પડશે. તમને થશે કે સાહેબ આવા બધા તત્વોના નામ અમે તો કેવી રીતે ગોખી શકીએ? તો મિત્રો, એના માટે કોઈક ને કોઈ ટેકનિક હોય, કોઈ કેમિસ્ટ્રી હોય, કોઈ કિમિયો, કેમિસ્ટ્રી કહેતા કિમિયો હોય. દાખલા તરીકે ચાલો હું તમને બોલતા શીખવાડું. ઓર્ગેનિકમાં પણ આવું છે. જેમ કે તમે મારી પાસે ધોરણ 11 માં ઓર્ગેનિક ભણી ગયા, તો ચાલો એક વખત બોલી બતાવો અને પછી તમે પણ બોલજો. ઓર્ગેનિકની વાત કરું છું. નાઉ સ્ટાર્ટ. કાર્બો એસ્ટ એમાં સાના આલ્ડી કીહા એમી આલ્કી આલ્કા તો નાહે ઇથર આ. વિદ્યાર્થી મિત્રો, તમને આપણું ધોરણ 12 નું 10મું ચેપ્ટર યાદ આવી ગયું ને, કે લોકડાઉનના મધ્ય ગાળામાં સાહેબે ઓર્ગેનિક ચાલુ કર્યું અને એમાં 10મા ચેપ્ટરમાં આપણે આ અભ્યાસ કરી ગયા. યાદ આવે છે મિત્રો? એટલે એવી રીતે જે ઓર્ગેનિકના એટલે કે કાર્બનિકના ક્રિયાશીલ સમૂહને યાદ રાખી શકીએ છીએ. કાર્બો એસ્ટ એમાં સાના આલ્ડી કીયા એમી આલ્કી આલ્કા તો નાહે ઇથરા. એવી રીતે ટૂંકી શ્રેણી હું બોલું છું, તમારે યાદ રાખવાની. અને કદાચ યાદ ના રહે તો વારંવાર આ વિડીયોને જોઈને તમારે લખી નાખવાની. નાઉ સ્ટાર્ટ. સ્કેટિવેક્રો. સમજ્યા મિત્રો? ફરી બોલું. સ્કેટિવેક્રો મેંગેફેકોબા નિકોબઝિંક. હવે જો આખી બોલવી હોય
તો સ્કેટી વેક્રો મેંગે ફેકોબા નિકોબ ઝિંક. એકાદ બે વખતે તમને એમ લાગશે કે સાહેબ આ બધું શું છે, તો એની ટૂંકાક્ષરી છે. જસ્ટ એક્ઝામ્પલ: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ તમામે તમામ જે 10 તત્વો છે એમના શરૂઆતના જે લેટર્સ છે એની પરથી આપણે આ શ્રેણીને કંઈક નવી કેમિસ્ટ્રી તરફ લઈ ગયા છે. ફરી એક વખત આપણે બોલીશું: સ્કેટિવેક્રો મેંગે ફેકોબા નિકોબ ઝિંક. ઝડપથી બોલીશું તો ગીતના શબ્દોની જેમ અને આખી તમને લાઇન્સ યાદ રહેશે, સ્ટ્રાન્જા યાદ રહી જશે. સ્કેટિવેક્રો મેંગે ફેકોબા નિકોબ ઝિંક. ઓકે, ચલો તો આપણે આ મહેનત પછી હવે આગળ વધીશું તેમની ઇલેક્ટ્રોન રચનાની. ચાલો હું કાળા કલરની પેનથી તેની ઇલેક્ટ્રોન રચના લખું. દરેકમાં 4s પહેલા આવશે અને ત્યારબાદ 3d આવશે. તો સૌ પહેલા આપણે એની બાહ્ય કક્ષા જે છે ને એની 4s ની વાત કરીએ અને પછી 3d ની વાત કરીએ. ઓકે, ચાલો 4s માં દરેકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો 3d માં 1 ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ ટાઇટેનિયમમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલી 4s ભરાય, કારણ કે આપણે પરમાણુ બંધારણના પુરાવા ભણી ગયા. જો તમને બતાવું છું, આ ન્યુક્લિયસ છે. 21 નંબરના પરમાણુની વાત કરીએ અને આ રીતે હોય તો આ 1 2 3 અને 4 નંબરની 4 કક્ષાઓ છે. જો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ હોય તો જુઓ મિત્રો, આટલે સુધીની ઇલેક્ટ્રોન રચનાઓ ભરાઈ ગઈ છે, એમની કમ્પ્લીટ છે ને બંને. અને જ્યારે પણ અહીંયા ઇલેક્ટ્રોન આવે છે, ધારો કે અહીંયા 1 2 અને 3 અહીંયા ભરાવાની વાત થાય તો 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. 18 ઇલેક્ટ્રોન. કઈ રીતે 18 ઇલેક્ટ્રોન છે? આર્ગોન કમ્પ્લીટેડ. અને 4s માં જ્યારે ઇલેક્ટ્રોન આવશે તો સૌથી પહેલી s ભરાશે. 2 ઇલેક્ટ્રોન આયા તો 18 ને 2 20 થઈ ગયા. હવે 21મા નંબરનું જ્યારે બતાવવું છે આપણે, 21મા નંબરનું, તો એ ઇલેક્ટ્રોન 3d માં જશે. આ 3 નંબરની d ભરાશે, 3d 1 થશે. તો 18 કમ્પ્લીટેડ, 4s2, 3d 1. એટલે અહીંયા તો માત્ર તેમની આ કક્ષકોના ઇલેક્ટ્રોનની સંખ્યાઓ લખીએ છે. જો તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવી હોય મિત્રો, તો તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટેડ, 4s2, 3d 1. પણ જ્યારે લખવી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, 18 ઇલેક્ટ્રોન ભરાયા પછી નજીકમાં કોણ છે તો કે 3d અને બાહ્ય કોણ છે તો કે 4s. તો આ રીતે લખાશે: આર્ગોન કમ્પ્લીટેડ, 3d 1, 4s2. આ કોના માટે લખી? 21 નંબર માટે. એવી જ રીતે 22 નંબરના ટાઇટેનિયમ માટે શું લખી શકાય? આર્ગોન કમ્પ્લીટેડ, 3d 2, 4s2 છે ને. તો આ પ્રમાણે હવે આપણે તેમના ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકતા રહીશું. ચાલો, વેનેડિયમ માટે પણ બાહ્ય કક્ષામાં 2 અને d માં 3. ક્રોમિયમ માટે અહીંયા ખરેખર આવે 4 અને અહીંયા આવે 2. પણ મિત્રો ધોરણ 11 માં આપણે અભ્યાસ કરી ગયા. શું અભ્યાસ કરી ગયા? કે ધારો કે ચલો આપણે થોડોક અભ્યાસ લઈ લઈએ. આ d ની 5 અવસ્થાઓ છે, આ 4s ની અવસ્થા છે. 4s ની અંદર ધારો કે 2 ઇલેક્ટ્રોન છે અને d માં અહીંયા આ 4 ઇલેક્ટ્રોન છે. આ d છે ને. હવે ધ્યાન રાખજો મિત્રો, ધોરણ 11 માં માત્ર આટલે સુધી ભણ્યા, પરંતુ જ્યારે d કક્ષકનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખજો. પછી હમણાં હું લખીને ભૂસી નાખીશ મિત્રો. જ્યારે પણ d કક્ષકનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે d માં 3 અવસ્થાઓ છે: d0, d5 અને d10. આ ત્રણેય અવસ્થાઓ સ્થાયી અવસ્થાઓ છે મિત્રો. ચલો, 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. ચલો, સ્થાયી અવસ્થા પ્રમાણે આ તમામે એની સ્થાયી અવસ્થાઓ પ્રાપ્ત કરવા માટે નજીકની કઈ છે? d0 છે કે ના? d10 આવશે કે ના? બોલો, d5 આવશે એટલે કે હા. તો એક ઇલેક્ટ્રોન અહીંયા જોઈએ છે ને. તો અંદર ફેરબદલી, ઇલેક્ટ્રોનની ફેરબદલી થશે. વાય? બીકોઝ ઓફ 4s માંથી ઇલેક્ટ્રોન 3d માં જઈ શકશે, ક્રેચ કરશે. અને માટે અહીંયાથી આ એક ઇલેક્ટ્રોન જે તેની ભ્રમણીય અને ચુંબકીય દિશાના કારણે તે પોતે +1/2 -1/2 ના કારણે એક ઇલેક્ટ્રોન અહીં આવી જશે. ચલો, d માં 5 થઈ ગયા મિત્રો. તો ક્યાંથી આવ્યો? અહીંથી એક ઇલેક્ટ્રોન આવ્યો, તો 4 ની જગ્યાએ કેટલા લખાશે? 5. ક્યાંથી આવ્યો? 4s માંથી એક આવ્યો, રહ્યા કેટલા? 1.
માટે આવી ફેરબદલી કરેલી ઇલેક્ટ્રોન રચના છે અને એટલા માટે તે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરવા જાય છે, તેથી કરીને તેને અહીંયા આપણે સ્ટાર બતાવીશું. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જરૂરી છે, તમારે આટલું ધ્યાન રાખવું. ઓકે, ચાલો હવે આ જે વધારાનો અભ્યાસ છે એને હું અહીંયાથી દૂર કરીશ. હા મિત્રો, બીજી વાત અત્યારથી જણાવી દઉં, પછી આને ફરીથી નહીં દોરું. એવી જ રીતે કરતા કરતા જો તમે 29 નંબરમાં આવી ગયા, ધારો કે, તો 29 નંબરમાં આવ્યા તો શું થયું? ચલો અહીંયા 2 હતા. ઓકે છે ને, 4s માં 2 હોય ધારો કે 29 નંબરમાં, અને દરેકની અંદર આ રીતે કરતા કરતા આટલું છે. તો જુઓ, ગણી લો 29 નંબરમાં 4s2 અને 3d9. જો 4s2 અને 3d 2 4 2 6 2 8 ને 1 9 થાય ને, 3d9. પરંતુ એમાં પાછું જુઓ, d10 નજીકની અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન અહીંયાથી પોતે સ્થાન અહીંયા લઈ લેશે. સ્વાભાવિક છે. બોલો, ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે કોપરમાં પણ 29 નંબરમાં? અહીંયા સમજાવ્યું પ્રમાણે d10 પ્રાપ્ત કરવા માટે 4s1 3d10. સમજી ગયા? હવે હું અહીંયાથી દૂર કરું છું. આ કેમ અત્યારે પહેલાથી સમજાવી દીધું મિત્રો? કારણ કે આપણે ફરીથી એની મહેનત કરવાની રહે નહીં, આપણો સમય બગડે નહીં, અને એક સાથે એક જ સમજમાં એક જ મુદ્દામાં આપણે આ બધો સુપેરે અભ્યાસ કરીએ. હવે આપણે આગળ વધીશું, મેંગેનીઝ તરફ જઈશું મિત્રો. હવે જુઓ, મેંગેનીઝમાં હવે અહીંયા હતું એમનું એમ જ છે. બાહ્ય કક્ષા 4s માં 2 ઇલેક્ટ્રોન અને આમાં 5. ફેરમમાં 2 ઇલેક્ટ્રોન, અહીંયા 6 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોન વધતા જાય છે. કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન 7 ઇલેક્ટ્રોન. નિકલ 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન. કોપર 2 ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોન. આવી ગઈ હમણાં સમજાવી હતી વાતે. ક્રોમિયમની જેમ D0 D5 D10. તો જો જેમ ક્રોમિયમમાં ઉત્તેજિત અવસ્થા હતી એ પ્રમાણે આને ઉત્તેજિત અવસ્થા કરવા માટે શું થશે? અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો આ રીતે. કેટલા થશે અહીંયા? 10 થઈ ગયું. એટલે ક્રોમિયમ અને કોપર ની ઇલેક્ટ્રોન રચનામાં ફેરબદલી થયેલી છે. ઝીંકમાં શું થશે? તેમની ધરાવસ્થામાં જ એના એ સ્થાયી થઈ જાય છે. જોઈ લો. એટલે આપણું આ જે તત્વ છે ઝીંક, લખ્યું હતું ને સાહેબે, પહેલા કીધું હતું ને કે જેટલા મેં રાઉન્ડ કર્યા છે એ તત્વો સંક્રાંતિ તત્વો ગણાતા નથી. કેમ? કારણ કે આપણી વ્યાખ્યા શું હતી સંક્રાંતિની? D1 2 9 જો આવે છે ના, માટે સંક્રાંતિને ગણતા નથી. મિત્રો, તમને લગભગ ખ્યાલ આવી ગયો હશે તો ઇલેક્ટ્રોન રચનાનો પણ અભ્યાસ થયો છે, અને એમાં એવી ઇલેક્ટ્રોન રચના કે જે ખરેખર ફેરબદલી થયેલી પણ ઇલેક્ટ્રોન રચનાઓ છે. આમાં ખાસ વિશેષ આપણે આ અભ્યાસ કરતા રહીશું, અને બાકીની શ્રેણી જે છે એમાં જ્યારે એનો ઊંડાણભર્યો અભ્યાસ આવશે ત્યારે કરતા રહીશું. પણ હા, આજના લેક્ચરમાં 4d 5d અને 6d ના તત્વોની આપણે ચર્ચા કરી લેવી જોઈએ. ચાલો આપણે હવે એની ચર્ચા કરી લઈએ. હવે મિત્રો, આ અહીંયાથી ભૂસી નાખું છું. હવે 4d તરફ જઈએ છીએ. મિત્રો, 4d માં તમે જોઈ શકો છો કે કયા કયા તત્વો અને કેવી ઇલેક્ટ્રોન રચના છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે જેમાં 5s ભરાતો હોય અને પછી 4d ભરાતી હોય. ચલો એના પણ આપણે પરમાણુ ક્રમાંક લખી નાખીએ. હવે આનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આનો અભ્યાસ કમ્પ્લીટ કરી નાખ્યો. સૌથી પહેલો એનો પરમાણુ ક્રમાંક જે છે, તો પરમાણુ ક્રમાંક લખી દઈશું. ચલો 39 40 41 42 43 44 45 46 47 અને 48 થઈ ગયા. ઓકે, ચલો કાળા કલરની પેનથી હવે આપણે એમની સંજ્ઞાઓ લખી નાખીએ. સૌથી પહેલું કોણ આવશે? તો કે યુટેરિયમ આવશે, ત્યારબાદ ઝિર્કોનિયમ આવશે, ત્યારબાદ 41 નંબર યુટેરિયમ, ઝિર્કોનિયમ, ત્યારબાદ આવશે નોબેલિયમ, ત્યારબાદ આવશે મોલિબ્ડેનિયમ MO, ત્યારબાદ Te, ત્યારબાદ આવશે Ru. 45 નંબરમાં જે આવશે એ જનરલી હું તમને કહી દઉં કે રોડિયમ RH, કારણ કે આ બંને R ના છે ને, એટલે અહીંયા રોડિયમ RH. ત્યારબાદ આવશે 46 નંબરમાં પેલેડિયમ PD, 47 નંબરમાં Ag અને 48 નંબરમાં
સીડી કેડમિયમ આ જે છે અહીંયા જ આ સીડી. ચલો હવે આના આપણે 5s અહીંયા લખીશું આપણે 5s અને 4d માં ઇલેક્ટ્રોન કેવી રીતે સમાય છે એને પણ હું કાળા કલરની પેનથી બતાવવા માંગુ છું. ચાલો યુટરબિયમમાં હવે દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન તો ભરાયા જ છે, તો દરેકમાં 2. અને પેલી જે મેં હમણાં વાત કરી હતી ને કે D10 વાળી વાત, તો આપણે સૌથી પહેલી એ ચર્ચા કરી નાખીએ કે ખરેખર એક ઇલેક્ટ્રોન ક્યાં ભરાય, કારણ કે આ બધા 40 41 42 43 ઉપરના છે. એટલે શરૂઆતના 2 તત્વો યાદ રાખવાના કે આ બંનેની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય છે. બાકીના બધામાં આ જ્યાં સુધી હું 0 ના લખું ત્યાં સુધી તમારે ખાસ માનવાનું કે એક ઇલેક્ટ્રોન ભરાય છે. આ બધામાં એક ઇલેક્ટ્રોન ભરાશે 5s માં. હવે પેરિડિયમ જે આવશે પીડી 46 નંબરનો, એની 5s ની અંદર ઇલેક્ટ્રોન 0 થઈ જાય છે. અને એ સ્ક્રીનિંગ ઇફેક્ટ છે, તેમની શિલ્ડિંગ ઇફેક્ટ છે, તેમના ઇલેક્ટ્રોન વચ્ચેના એકબીજાની સાથેના આકર્ષણ બળો છે. અને જ્યારે એ જે આર્જેન્ટેનિયમની વાત કરીશું તેની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન ને વળી પાછા કેડમિયમમાં હતા ને હતા એક પોતાની ધરાવસ્થાના 2 ઇલેક્ટ્રોન. આટલા આપણે યાદ રાખવાના છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો તમે યાદ કરવા માંગતા હોય, યાદ રાખવા માંગતા હોય તો 39 અને 40 માં જ માત્ર 2 ઇલેક્ટ્રોન, અને છેલ્લું તત્વ છે તેની 5s માં 2 ઇલેક્ટ્રોન. બાકી 41 થી માંડી અને 45 સુધી 1 ઇલેક્ટ્રોન, 46 નંબરમાં 0 અને 47 માં 1. બાકીનામાં સાહેબ અમે શું બતાવીશું? ચલો બાકીના એમાં તો એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, પરંતુ જ્યાં આપણે આ બદલ્યા છે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે કેટલા ઇલેક્ટ્રોન આપણે મૂકી શકીએ છીએ. ઓકે, ચાલો here is 1, here is 2, 3. ના, હવે અહીંયા 3 નહીં આવે. જુઓ મિત્રો, 1 2 પછી એક ઇલેક્ટ્રોન છે ખરો ને આ 41 પછી, તો અહીંયા વળી પાછો 3 તો આવી ગયો. તો તમને એમ થશે સાહેબ ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં મળે. ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે જ, કારણ કે પછી ધીમે ધીમે f કક્ષક સુધી પહોંચવાની વાત થશે. તો અહીંયા જેમ 41 નંબરમાં 3 બતાવ્યા, તો મોલિબ્ડેનિયમની અંદર જ્યારે 42 નંબર છે તો એમાં આપણે 4 બતાવીશું. ત્યારબાદ 43 નંબરમાં 5, 44 નંબરમાં 6, ત્યારબાદ 45 નંબર આવશે રોડિયમની અંદર આપણે બતાવીશું 7. પેલેડિયમ 0 વાળી જે છે એમાં 8 બતાવવા પડશે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણા જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોનની અંદરથી ખરેખર 2 ઇલેક્ટ્રોન તો દૂર થયેલા છે. હવે અહીંયા આર્જેન્ટેનિયમની વાત જ્યાં કરીએ 1 ઇલેક્ટ્રોન છે ત્યાં આગળ થઈ જશે આ 10, અને છેલ્લામાં છેલ્લા કેડમિયમમાં પણ થશે 10. સો ડિયર ફ્રેન્ડ્સ, 1 2 3 4 5 6 7 8. તમને સાહેબ 9 કેમ ના આયા? તો તમને ખબર પડી ગઈ કે 9 થતાની સાથે જે એક ઇલેક્ટ્રોનની ફેરબદલી કરતાની સાથે અહીંયા 10 આવશે. એટલે આર્જેન્ટેનિયમ જે ખરું ને એ પણ ખરેખર તો સંક્રાંતિમાં ના ગણાય. પણ હવે સાહેબ તમે પણ અહીંયા આપણે વચ્ચે આર્જેન્ટેનિયમ બતાવ્યું નથી, એટલે તમે જોઈ શકો છો કે બંનેમાં 10 10 થઈ ગયા. એટલે Ag અને Cd આ બંનેની અહીંયા વાત આવી ગઈ કે ND 1 to 9 પ્રમાણે આ ગણાતા નથી. શેમાં? ડી વિભાગના તો છે. જો ડી વિભાગના એટલે કે ડી કક્ષકો ભરાય છે, પણ સંક્રાંતિ ગણાતી નથી. ઓકે, તો આ વાત થઈ આપણે દ્વિતીય શ્રેણી. ચલો હવે મિત્રો આપણે તૃતીય શ્રેણી તરફ આગળ વધીશું. મિત્રો તૃતીય શ્રેણીમાં પણ આગળ વધતાની સાથે આપણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં F કક્ષકો ભરાવાની શરૂ થાય છે, બરાબર? અને F કક્ષકો ભરાવાની ચાલુ થતી હોય ત્યાં આપણે સૌથી પહેલું 72 નંબરનું જે તત્વ છે તે લેન્થેનિયમને લઈ લઈશું. એટલે સૌ પહેલા આપણે Z લખીશું, 72 લખી કાઢ્યું. પછી ક્યાંથી શરૂ થશે? 57 નંબર. હા, આપણે પહેલું 57 લેવું પડશે, અને પછી આવશે 72 થી શરૂ કરી અને 80 સુધીનું છે. એટલે ખરેખર કેટલા તત્વો થયા? 72 થી 80. એટલે આપણને એમ થશે કે ઓહો 72 થી 80 એટલે કે 8 જ તત્વ થયા. 72 ને 8 80. પણ મિત્રો અહીંયા જે 57 નંબરનું જે તત્વ છે તે, અને એ ઉપરાંત 72 થી માંડી અને છેક 80 નંબરના તત્વો છે,
એમાં 72મું પણ આવી ગયું અને 80 નંબરનું પણ આવી ગયું છે. એટલે હવે જો આપણે આની વાત કરીશું તો 72 પછી 73, 74, 75, 76, 77, 78, 79 અહીંયા ટૂંકી જગ્યા થશે મિત્રો. આને થોડુંક આપણે રિમૂવ કરી અને થોડુંક લાંબુ લખીશું. ચાલો આપણે થોડુંક અહીંયા વધારી દઈએ છીએ. 57 પછી આપણે 72, 73, 74, 75 ત્યારબાદ પછી આપણે 76 થી આગળ આવશે ને તો ટેક્સ્ટ બુકનો પણ ઉપયોગ કરવો જ રહ્યો. એટલે આપણી જે સંક્રાંતિની જે શ્રેણી છે એ સંક્રાંતિની શ્રેણીમાં ખાસ કરીને 5D અને 6D ની જ્યારે વાત આવે તો એમાં 72 થી માંડી અને 80 નંબરની જે છે એમાં છેલ્લું HG બતાવ્યું છે. બરાબર. તો here is this the complete line. 75, 76, 77, 78, 79 અને 80. 1 2 3 4 5 6 7 8 9 10 અને 57 થી જે છે 57 થી આગળની લેન્થેનાઇટ શ્રેણી છે આખી એટલે અલગ થશે. ચલો આપણે શું વાત કરીએ છીએ ડી ની, તો ડી માં 10 થઈ ગયા. ગણી કયા? ચલો 1 2 3 4 5 6 7 8 9 9 10 થઈ ગયા 10. હવે આપણે તેમની સંજ્ઞાઓની વાત કરીશું. ચલો તેમની સંજ્ઞાઓને આપણે મૂકીશું કાળા કલરની પેનથી. તો સૌથી પહેલું અહીંયા 57 નંબરનું જે છે એ લેન્થેનમ આવી ગયું. ચલો અહીંયા લેન્થેનમ L એ મૂક્યું. 72 નંબરમાં આપણે મૂકીશું હેફનિયમ, આ હેફનિયમ HF. ત્યારબાદ આવશે TA ટેન્ટેનમ. ત્યારબાદ આવશે 74 નંબરમાં ટંગસ્ટન. ત્યારબાદ 75 નંબરમાં જે આવશે એ રેનિયમ. ત્યારબાદ ઓસ્મિયમ. 77 નંબરમાં જે છે ઇરિડિયમ. 78 નંબરમાં છે પ્લેટિનમ. 79 નંબરનું જે છે તે ઓરમ અને 80 નંબરનું હાઇડ્રોજિરમ. હવે તમામની જો અત્યારે કઈ લખવી પડશે તો કે 6s. આપણે વાદળી કલરની પેનથી બતાવતા હતા ને. ચલો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું 6s અને 5D માટે. હવે આના માટે પણ બે કેટલા તત્વોમાં બે બતાવવાના અને કેટલા તત્વોમાં એક બતાવવાના તેની હું તમને વાત કરી દઉં મિત્રો. તો ખાસ કરીને બે જ એવા તત્વો છે કે જેની અંદર આપણે એક એક ઇલેક્ટ્રોન બતાવીશું અને બંને છે 78 અને 79 નંબરમાં. આ બંનેની અંદર આપણે એક એક ઇલેક્ટ્રોન બતાવવાનું છે. શેમાં? તો કે 6s માં. બાકીના બધામાં તો કે બે ઇલેક્ટ્રોન. બસ આ તમે ટૂંકી મર્યાદાઓ અને ટૂંકી જે વાત છે ધ્યાન રાખજો. આનો ગહન અભ્યાસ આપણે દરેક શ્રેણીના જે ગુણધર્મોની ચર્ચા કરીશું એમાં વચ્ચે આવરી લઈશું જ્યારે હાઇડ્રોજિનમમાં બે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન બતાવવાના છે 5D થી, તો 5D ની અંદર તમે જુઓ છો 57 નંબર સ્ટાર્ટ થઈ ગયો છે અને સીધો 72 છે તો 58 59 60 આ બધા ક્યાં ગયા હશે? તમને એમ થશે ને. તો મિત્રો આ જે તમામ તત્વો છે એમનામાં 4f ચાલુ થઈ ગયો છે એટલે કે F સિરીઝના એલિમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે જ્યારે પણ હવે એમની ઇલેક્ટ્રોન રચના અને એમના ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી હશે તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે આ રીતે લખીશું 1 2 3 આ કોનામાં ડી માં ભરાવાના છો 1 2 3. ત્યારબાદ 4 5 6 7. હવે જો અહીંયા સીધા 9 થઈ ગયા, 8 નથી આવતો, 8 ઇલેક્ટ્રોન નહીં ભરાય, 9. અને આ બંનેની અંદર ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન. જો હાઇડ્રોજિનમ ડી વિભાગનું ગણાતું નથી. તો સાથે સાથે તમે ઓરમની વાત કરો, સંક્રાંતિના જો તત્વોની વાત કરીશું ને તો આ બંને તત્વો એવા છે કે જેમનામાં ડી કક્ષક ભરાય છે. એટલે આ બંને તત્વો બાબતમાં આપણે વળી પાછું આગળ 4D માં જે વાત કરી હતી એ 5D માં વાત કરી શકીએ છીએ. So dear friends, this is the electron configurations, numbers of the electron in filling of the 6s and 5D. Okay? હજુ પણ આપણે આગળ વધીશું. Now this is the last series 6D. આજના લેક્ચરની પૂર્ણાહુતિ મિત્રો આપણે આ 6D ની તત્વોની શ્રેણી અને તેમની ઇલેક્ટ્રોન ભરાવાની જે સંખ્યા છે તેનાથી કરીએ છીએ.
ચાલો વળી પાછો આપણે એનો z લખીએ છે. z કોની ચર્ચા લખીશું હવે મિત્રો આપણે 6d માટેની. z કેટલેથી સ્ટાર્ટ થશે? 89 થી, અને પછી કયો? સીધો 104. તો 89 પછી 104, 105, 106, 107, 108, 109, 110, 111 અને 112 આટલા તત્વો છે આપણી પાસે. હવે એમની સંજ્ઞા લખી નાખીએ. ચલો 89 નંબરનું તો એક્ટિનિયમનો AC છે, આ એની સંજ્ઞા લખી AC. ત્યારબાદ 104 થી માંડીને આ બધા જે તત્વો છે ને મિત્રો, ખાસ કરીને આપણે જૂનું આવર્ત કોષ્ટક 103 તત્વોનું બનેલું હતું, ત્યારબાદ પછી 112, 13 આવ્યા, અત્યારે તો 118, 121 સુધી છેક પહોંચેલું છે. પરંતુ આપણી ડી વિભાગની જે શ્રેણી છે એની અંદરના તત્વોના જે પરમાણુ ક્રમાંક તમે ખાસ યાદ રાખી શકો તો અહીંયા છે રુથરફોર્ડિયમ, જે આપણે પહેલા અમેરિકિયમ, ત્યારબાદ મેન્ડેલિવિયમ જેવી ચર્ચા કરતા હતા ધોરણ 11 માં આવર્ત કોષ્ટકના ચેપ્ટરમાં, એ જ રુથરફોર્ડિયમ છે. ત્યારબાદ આવશે અહીંયા ડીવી, ડર્બિયમ, આવા ઘણા બધા નામ છે મિત્રો, જુદા જુદા નામ છે, કેટલાય વૈજ્ઞાનિકોના નામ ઉપર આપેલા છે. જેમ કે 106 નંબરના તત્વની ચર્ચા બહુ જ થઈ ગયેલી છે, સિબોર્ગિયમ. 107 નંબરનું તત્વ બોહરિયમ, ત્યારબાદ હેઝનિયમ, ત્યારબાદ એમટી જેનું નામ છે મેન્ટેન્ટિયમ. 110 નંબરના તત્વનું નામ છે ડીએસ. હવે મિત્રો આ ખરેખર તો અનનિલિયમ, આનું નામ છે અનનિલિયમ. તમે જોજો પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય પણ, પરંતુ જ્યારે આના નામનું સંશોધન થયું તો આનું સંશોધન થયેલું નામ છે ડર્મેસ્ટેડિટિયમ. ડર્મેસ્ટેડિયમ, ડર્મેસ્ટેડિયમ, ફરી એકવાર બોલું, ડર્મેસ્ટેડિયમ. અન્યમ. હવે આવું જ્યારે એનું સ્ટોક નોટેશનથી જે નામ છે, પરંતુ એની સંજ્ઞા થાય છે આરજી. હવે આનું નામ મળી ગયું છે, ઉલ્લેખ થયેલો છે અત્યારે હવે નવા જર્નલ્સ પ્રમાણે, અને એનું નામ છે રોએન્ટેન્જેનિયમ. રોએન્ટેન્જેનિયમ. ઓકે, એવી જ રીતે બાહ્યમ, પણ એનું નામ મળી ગયું છે, સંજ્ઞા મળી ગઈ છે આ સીએન ની જેમ, જેનું નામ છે કોપરનિશિયમ. એટલે કે કોપર જે આપણે કહીએ છીએ ને, એ કોપરનિશિયમ. તો આટલી તેની સંજ્ઞાઓ છે. હવે તેની ઇલેક્ટ્રોનની સંજ્ઞાઓ ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું મિત્રો. જેમ 6d છે તો એમાં સૌથી પહેલા 5s, આ 5d થી 6s હતો ને, તો આમાં 7s આવશે. તો મિત્રો આમાં 7s અને આવશે 6d. ચલો 7s, s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરવા છે, તો ક્યાં સુધી 2 ભરાય ને કોનામાં 1 ભરાય, એની આપણે થોડી પહેલી ચર્ચા કરી નાખીએ. તો 1 ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર અહીંયા રોએન્ટેન્જેનિયમ જે છે ને એમાં 1 ઇલેક્ટ્રોન આવશે 7s માં. આ 7s માં, બાકીના બધામાં મૂકી દો ચલો 2 ઇલેક્ટ્રોન. મિત્રો આ બહુ ટૂંકી રીત તમને શીખવાડી દીધી છે, પાઠ્યપુસ્તકમાં જોજો તમે, લગભગ આ રીતે જાય છે. ઓકે, ચલો હવે અહીંયા ડી ની અંદર 1 ઇલેક્ટ્રોન થી ભરાવાનું સ્ટાર્ટ થાય. ચલો 1 ભરી કાઢ્યો, ત્યારબાદ 2, 3, 4, 5, 6, 7, 8. હવે બંનેમાં 10 ઇલેક્ટ્રોન ભરાશે મિત્રો. જુઓ અહીંયા ફેરબદલી થઈ, અહીંયા એમની સ્થાયી સ્થાયી. વળી પાછી આપણી 5d માં, 4d માં, 3d માં ચર્ચા કરી હતી કે d1 to 9 હોય તો જ સંક્રાંતિ, પરંતુ d10 થઈ જાય છે. વળી પાછું આની ચર્ચા થઈ, એટલે આરજી અને સીએન બંનેની આપણે ચર્ચા લખી શકીએ કે તત્વની રીતે કહીએ, તત્વની રીતે તો આ બંને માટે તે ડી વિભાગના તત્વો છે, પણ સંક્રાંતિ નથી. અને ખાસ કરીને આપણે આને તો જે કોપરનિશિયમ છે એને તો ખાસ વાત કરીએ કે તેને સંક્રાંતિ ધાતુ આયન બને તો શું. પણ મિત્રો આ તમામે તમામનો 8.3 નંબરના મુદ્દાથી મેં લેક્ચરની શરૂઆતમાં કીધું તે પ્રમાણે ચર્ચા કરીશું, જે તેના ગુણધર્મોનો અભ્યાસ શરૂ થાય છે. સો ડિયર ફ્રેન્ડ્સ, ટુડેઝ લેક્ચર, આપણા આજના અભ્યાસના આ એપિસોડમાં તમે કેટલું શીખી શક્યા? તો આપણા જે પણ ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ બાબતમાં ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ અને આવર્ત કોષ્ટકમાં તેના સ્થાનની ચર્ચા થઈ. ઓકે, તો હવે પછીનો જે લેક્ચર આવશે તેમાં આપણે ભૌતિક ગુણધર્મોથી માંડીને તમામ પ્રકારના ડી વિભાગના તત્વોના ગુણધર્મો ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજનો લેક્ચર, આજનો એપિસોડ માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી
સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.